આપણે સમાજ તરીકે જબરદસ્ત દ્વિધામાં જઈ રહ્યા છીએ. એક બાજુ આપણે એવું કહી રહ્યા છીએ કે 18 વર્ષની છોકરીઓમાં બુદ્ધિ નથી હોતી, લગ્નની ઉંમર વધારવી જોઈએ, એમનામાં સમજણ નથી. આપણે ત્યાં કાયદો પણ બાળકો માટે અલગ છે. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ છે, એમના માટેનો એક્ટ અલગ છે, એમને મળતી સજા, એના પ્રાવધાન બધું જ અલગ છે. આપણે એવું માનીએ છીએ કે બાળકો છે ને બાળકો ભૂલથી અપરાધ કરી નાખે છે. પણ બાળકો શું ખરેખર બાળકો રહ્યા છે? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના 1, 2, 3 વિડીયો તો અત્યાર સુધીમાં વાયરલ થઈ ગયા અને કદાચ તમે આ જોતા હો ત્યાં સુધીમાં ચોથો પાંચમો એ તમારા સુધી પહોંચી ગયો હોય. બાળકો એકબીજાને જે રીતે મારે છે, હોસ્ટેલમાં બુલિંગ, એકબીજાની મસ્તી મજાક કરવી, કોઈને એકલું પાડવું, ટ્રોલ કરવું અને ખરાબ રીતે હેરાન પરેશાન કરવું કે એમની મશ્કરી બનાવવી, આવું ખાસા સમયથી ચાલતું આવ્યું છે. પણ કોઈને એટલી રીતે અને એટલી હદે ભૂંડા નહોતા પાડી દેવામાં આવતા અને એટલી હદે નહોતા મારવામાં આવતા કે ઝઘડો જોઈને આપણને ભરોસો જ ન આવે કે આ 12મા ધોરણથી ઓછી ઉંમરના બાળકો છે કે જે આ રીતે ઝઘડી રહ્યા છે. સૌથી પહેલાં 2જી તારીખે 11મા ધોરણમાં ભણતા એક છોકરાને ખૂબ મારવાનો વિડીયો વાયરલ થયો. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એના પર પ્રતિક્રિયા આપી. જૂનાગઢના એસપીએ પણ એ વખતે કહ્યું કે આપણે બોર્ડ બનાવીશું અને જુવેનાઇલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બધી કાર્યવાહીઓ કરીશું. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલના જે સંચાલક હતા એમણે સામે આવીને એવું કહી દીધું કે હોસ્ટેલ અમે ભાડે આપી છે અને એટલે જ એક પછી એક માથા શોધાવા માંડ્યા કે આપણે કોના પર ઢોળીએ. છેલ્લે હજી સુધી કોઈ એક ચહેરો મળ્યો નથી. જેવો એક ચહેરો મળી જશે એ ચહેરા પર આપણે મન ભરીને આપણો ફિટકાર વરસાવી દઈશું, પછી આ મુદ્દો શાંત થઈ જશે. જ્યાં સુધી ચહેરો નહીં મળે ત્યાં સુધી આપણે ખૂબ બધી ચર્ચાઓ કરતા રહીશું. બહુ સરળ છે કોઈ પણ મુદ્દાને જાતિ અને ધર્મના આધાર પર ભેદભાવ કરીને અને સીમિત બનાવી દેવો. કોઈ એક છોકરાને કોઈ ચાકુ મારે છે, કોઈ એક છોકરાને મારી નાખે છે, કોઈ એક છોકરો અમદાવાદની જ ઘટના છે કે જેને મા બાપે કેનેડા ભણવા મોકલ્યો અને પછી એ 4 વર્ષ ભણીને બહાર આવે છે ત્યારે મારા માટે છોકરી કેમ નથી શોધી એમ કરીને પોતાની સગી માને મારી નાખે છે. આ ઘટનાઓ આપણા સમાજમાં આવી રહેલું એક એવું ચિત્ર આપણી સામે રજૂ કરે છે જે આપણને બધાને એ પ્રશ્ન કરવા માટે મજબૂર કરવા જોઈએ કે આપણા બાળકોમાંથી બાળપણ ક્યાં જતું રહ્યું. બાળકો તો ભોળા હોય ને. હોસ્ટેલમાં રહેતા 11-12ના ભણતા છોકરાઓ પોતાના મા બાપને મૂકીને સ્કૂલથી દૂર સપના લઈને આવ્યા હોય, ભણવા માટે આવ્યા હોય. એ તો એકબીજાને મદદ કરે, એકબીજાને ટેકો આપે, એકબીજાને મારે થોડા. અને આ બધું થાય ત્યારે શાળાના સંચાલકો, હોસ્ટેલના સંચાલકો એ શું કરે છે? એ બાળકોની અંદર આટલું બધું ઝેર, નફરત અને આ તત્વો આવે ક્યાંથી છે? એ ક્યાંથી એકબીજા માટે આટલી બધી હિંસા લઈને પેદા થાય છે કે બધા આમ ઝુંડ બનીને કોઈ એક માણસ પર તૂટી પડે છે અને એમને દયા જ નથી આવતી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજના બાળકોને દયા કેમ નથી આવતી? રસ્તા પર એક પક્ષી કે પ્રાણીને અટવાયેલું જોઈએ ને એની આપણી અંદર કરુણાનો ભાવ પેદા થાય એ ભારતીયોના લક્ષણ આપણે માનતા હતા. અહિંસા અને કરુણા જેવા શબ્દો આપણી અંદર પ્રાર્થનાઓથી સિંચવામાં આવતા, નાનપણથી કહેવામાં આવતું કે કરુણા હોય એને તો માણસ કહેવાય. જેને ફરક પડે, જેને નિસ્બત હોય, જેને શું થઈ રહ્યું છે બધી ઘટનાક્રમથી ને વાતોથી ફરક પડે એને માણસ કહેવાય. માણસ જવા દો, આપણે તો સાવ નાના બાળકોમાં બાળપણ નથી રાખ્યું. આ સ્થિતિ સમાજમાં શું કામ આવીને ઊભી થઈ છે? આના પર જો ચિંતન મનન નહીં થાય અને એ માત્ર 4 દિવાલોની અંદર બંધ થઈને પૂરતા સેમિનારો પૂરતું સીમિત ન થતા સરકારથી લઈને સમાજ સુધી, શિક્ષકથી લઈને વાલી સુધી દરેક લોકો ભેગા થઈને આ વિષય પર જ્યાં સુધી મનન નહીં કરે ત્યાં સુધી આ પ્રકારના 1, 2, 3, 4 આજે આ થયું, કાલે આ થયું, સેન્સેશનલાઇઝ થઈ જશે ઘટનાઓ. આપણે એ ઘટનાઓને સાંભળતા રહીશું અને પછી એ સમાચારોનું મહત્વ પણ નહીં રહે. નવું છે તો મહત્વ છે. કદાચ આજથી 5 વર્ષ પછી આપણે આવી ઘટનાઓ પર ચર્ચા પણ નહીં કરતા હોઈએ. આપણે એટલી હદ સુધી નિષ્ઠુર, ક્રૂર અને બાળકોની અંદરનું બાળપણ મારી નાખીએ એવો સમાજ બનીએ એના પહેલાં ચેતી જઈએ. સાંભળીએ જે તે સમયે શિક્ષણ મંત્રીએ શું કહ્યું હતું. જૂનાગઢની આલ્ફા સ્કૂલ અને હોસ્ટેલની અંદર, સ્કૂલની બાજુમાં આલ્ફા હોસ્ટેલ છે ને એમને બીજાને ચલાવવા આપેલી છે. આજના મીડિયામાં આ સમાચાર જોતા અમારા જિલ્લા શિક્ષણ અધિકારી પાસેથી તપાસ કરાવી અને પ્રાથમિક બેઝની માહિતી પ્રાપ્ત થતાં આલ્ફા સ્કૂલમાં ભણતો 11 સાયન્સનો વિદ્યાર્થી આલ્ફા હોસ્ટેલમાં બાજુમાં રહે છે અને ત્યાં એક જ રૂમના વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી ઉપર ઢોર મારતાનો વિડીયો મેં ટીવીમાં જોયો. આ બનાવો બાળકોની અંદર વિકૃતતા, આવી મારામારી, એની પાછળનું ખાસ કારણ જે છે એ સોશિયલ મીડિયા અને વિકૃત ગેમો, ક્રૂર ગેમો,
ગન મારવી, ચપ્પુ મારવા. તો વાલીઓ માટે અને શિક્ષણ જગત માટે આ રેડ સિગ્નલ છે. અત્યારે માહિતી મંગાવી છે, અમને કોઈ કમ્પ્લેન મળેલી નથી. આ પ્રાઇવેટ હોસ્ટેલ છે, આ પ્રાઇવેટ હોસ્ટેલની અંદરનો બનાવ છે, છતાં શિક્ષણ જગત માટે આવા બનાવો રેડ સિગ્નલ રૂપે સાબિત થઈ રહ્યા છે. માનો કે આ ઘટના વધુ ઘટી હોય ને વધુ મરાઈ ગયો અથવા તો બાળકને કંઈ થયું હોય તો આમાં માઠા પરિણામ આવતા વાર લાગે એવું છે નહીં. તો આવા પ્રસંગોથી ને દરેક હોસ્ટેલ, દરેક પ્રાઇવેટ શાળાવાળાઓ પોતે ગંભીરતા રાખવે. આ બાબતમાં જે તે હોસ્ટેલ ચલાવે છે એની પણ જવાબદારી ફિક્સ થાય છે. વાલીઓએ કોઈ ફરિયાદ અમારા સુધી કે શિક્ષણ વિભાગ સુધી કરેલી નથી. અમે મીડિયામાંથી જોઈને અમે માહિતી મંગાવીને આજે 1.5 મહિના પહેલાંની ઘટના આજે બહાર આવી છે. તો દરેક હોસ્ટેલ, કોલેજ ચલાવનાર હોસ્ટેલો, પ્રાઇમરી કે માધ્યમિક હોસ્ટેલ ચલાવનાર પ્રાઇવેટ જેટલી સંસ્થાઓ છે એ પોતપોતાની જવાબદારીમાં આવે છે. એટલે ખાસ કરીને આવા બાબતો ન ઘટે એ બાબતમાં ગંભીરતાથી આજથી જ સાવચેતીના પગલાં લેવા. અગર આવું કંઈ બને તો પોલીસનો સહાય લઈને પણ એમના પર કાનૂની રાહ પરથી એક્શન લેવાય. નાની નાની બાબતોમાંથી વિદ્યાર્થીઓના ઝઘડા હોય તો એનું સમાધાન. એક બાળક ઉપર જો અત્યાચાર થતો હોય તો ચોક્કસ પ્રકારે શિક્ષકો અને જે તે પ્રાઇવેટ સંસ્થા ચલાવનારની જવાબદારી છે. તો આ જવાબદારી સ્વીકારે અને આવા બનાવો બંધ થાય એ હેતુસર સૌએ સામૂહિક પ્રયાસ કરવો જોઈએ. અને આ બાબતમાં વાલીઓ જે કંઈ શિક્ષણ વિભાગની મદદ માંગશે તો ચોક્કસ પ્રકારે અમે એમને મદદ કરીશું.